ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ 1 ગાંફના ગોવિંદ પટેલ। જાડા ધડુસ કપડાં, પગમાં ભારે જોડા, પાનકોરાનું સૂંથણું, હીરાગૂંથી નાડી, ઝીણા સળવાળું કેડિયું, કાનમાં કોકરવા, માથે ફાળિયું વીંટ્યું છે। આવા પહેરવેશમાં ગોવિંદભાઈ નામના એક ખેડૂત પટેલ ગાંફને પાદર આવેલ અવેડામાં બળદને પાણી પીવડાવવા આવ્યા। એવામાં શ્રીહરિ ત્યાં ઘોડી ઉપર બેસી વિચરણ કરતા પધાર્યા। સાથે કાઠી દરબારો પણ ઘોડા ઉપર બેઠા હતા। ગાંફ ગામમાં કોઈને સત્સંગ નહોતો, બધા ભૂખ્યા તો થયા હતા, પરંતુ કોને ત્યાં મહેમાનગતિ કરવી તે પ્રશ્ન હતો। અવેડે શ્રીહરિ અને કાઠીઓ ઘોડાઓને પાણી પાવા લાગ્યા। તે વખતે આ ગોવિંદ પટેલની દ્રષ્ટિ શ્રીહરિ અને દરબારો ઉપર પડી। તેમણે દરબારો પાસેથી જાણ્યું કે માણકી ઉપર બેઠેલા ખુદ સ્વામિનારાયણ પોતે છે। પટેલે ભગવાન સ્વામિનારાયણનું નામ તો સાંભળ્યું હતું, પણ દર્શન નહોતા કર્યા। આ પ્રથમ દર્શને પટેલને ખૂબ અહોભાવ થયો। વંદન કરી પટેલે શ્રીહરિને પોતાના ઘરે ઉતરવા આગ્રહ કર્યો, પરંતુ અંતર્યામી શ્રીહરિ આનાકાની કરવા લાગ્યા। પટેલ કહે, હે સ્વામિનારાયણ, આજ તો મારા ઘરે તમે મહેમાન થાવ ને થાવ। શ્રીહરિએ દરબારો સાથે મસલત કરી। સૌને કકડીને ભૂખ લાગી હતી, એટલે અહીં ભોજન લેવાનું નક્કી કર્યું। શ્રીહરિએ પટેલને કહ્યું, અમે બપોરનું ભોજન તમારે ત્યાં લઈશું। આ સાંભળી પટેલ તો રાજી રાજી થઈ ગયા। તેમણે શ્રીહરિ અને કાઠી ભક્તોને ખૂબ ભાવથી પોતાને ઘરે પધરાવ્યા। શ્રીહરિ માટે ઢોલિયો ઢળાવીને ઉપર ગોદડું પાથરી આપ્યું તથા ઘોડાને ગમાણે બંધાવ્યા ને ઘાસ નખાવ્યું। પટેલ હરખાતા હરખાતા ઘરમાં ગયા અને પટલાણીને કહ્યું, આપણે ઘરે સાક્ષાત સ્વામિનારાયણ પધાર્યા છે, તેમને માટે લાપસીના આંધણ મૂક। આ સાંભળી પટલાણી લાકડાનો દંડો લઈ પટેલની પાછળ દોડી અને કહેવા લાગી, મર મારા પીટ્યા, તું તો આવા કેટલાય ભટકતા લોકોને લઈ આવીશ, મારે નવરાશ નથી, હું રસોઈ નહીં કરું। બહાર ઓસરીમાં બેઠેલા શ્રીહરિ અને કાઠી ભક્તોએ આ બધી રકઝક સાંભળી। સૌને થયું કે આપણા ડેરા અહીંથી ઉઠશે, ભૂખ્યા જવું પડશે। થોડી વાર પછી પટેલ ઓરડામાંથી બહાર આવ્યા અને શ્રીહરિના ઢોલિયા પાસે આવીને સૂનમૂન બેસી ગયા। શ્રીહરિએ પૂછ્યું, પટેલ, રસોઈનું કેમ છે? પટેલ કહે, સ્વામિનારાયણ મહારાજ, ઘરનું માણસ ક્લાંટ છે। આ સાંભળી અંતર્યામી શ્રીહરિ મંદ મંદ હસવા લાગ્યા અને બોલ્યા, ત્યારે હવે અમારે જ આમાં ભળવું પડશે। એમ કહી શ્રીહરિ ઢોલિયેથી ઉતર્યા અને ઘરમાં પધાર્યા। અહીં પટલાણી વટમાં બેઠા હતા। શ્રીહરિ તો તેની પાસે જઈને કહેવા લાગ્યા, ઓહોહો, આ તો કેશવ પટેલની દીકરી રૂડી। કેશવ પટેલની દીકરી તો અમારી દીકરી। પટેલ, કેમ કંઈ ઓળખાણ દેતા નથી? એમ કહી શ્રીહરિએ પટલાણીની 7 પેઢીઓના નામ કહી સંભળાવ્યા। એ સાંભળીને તે પટલાણી બોલ્યા, અહો, આ તો મારા બાપ ઘરેથી આવ્યા છે અને મારો પીટ્યો કહે છે કે ઘરનું માણસ કલાંટ છે। આ સાંભળી શ્રીહરિ હસ્યા। પટલાણી કહે, મહારાજ, અબ ઘડી તમને રાંધી જમાડું છું, ઘડીક ઢોલીએ બેસો। પછી પટલાણીએ પોતાની હેતવાળી 2-4 બાઈઓને બોલાવી કંસાર વગેરે રસોઈ કરાવી શ્રીહરિ તથા પાર્ષદોને જમાડ્યા અને પટારા ઉઘાડીને નવા ગાડલાં તથા નવા ગોદડા કાઢીને સૌ માટે પાથરી આપ્યા। પછી વાળંદને બોલાવીને સારી રીતે ચાકરી કરાવી। શ્રીહરિ સવારે ચાલવા તૈયાર થયા ત્યારે પટલાણી બોલી, મહારાજ, જમ્યા વગર જવા નહીં દઉં। શ્રીહરિ કહે, દીકરી, અમારાથી રોકાવાય એમ નથી। પટલાણી કહે, મહારાજ, હવે જ્યારે પણ ગાંફ પધારો ત્યારે મારે ઘેર અવશ્ય પધારજો। શ્રીહરિ કહે, બહુ સારું। પટલાણી કહે, મહારાજ, પટેલ તો મારો પીટીઓ ઘર લજામણો છે, તે મારું વાંકું બોલ્યો। ગોવિંદ પટેલે ઊભા ઊભા આ સાંભળીને મનમાં વિચાર કર્યો કે ભલે મને ઘર લજામણો કહ્યો,
પણ સ્વામિનારાયણનો સત્કાર તો થયો. પછી સૌ સત્સંગીઓ શ્રીહરિને વળાવવા આવ્યા. તેમને શ્રીહરિએ પાછા વાળ્યા, પણ ગોવિંદ પટેલ પાછા વળ્યા નહીં. પટેલને એમ કે શ્રીહરિ પાસે કાયમ માટે સાધુ થઈને રહી જાઉં, જેથી બૈરાની કચકચ સાંભળવી ન પડે. શ્રીહરિએ કહ્યું, પટેલ, હવે પાછા વળો. આ વખતે તો જેમ તેમ પાર પડ્યું, નહીતર તમને માર પડત, એમ કહી હસવા લાગ્યા. પછી કહ્યું, પટેલ, તમારા પત્નીને સત્સંગ થઈ જશે, એટલે ગૃહ ત્યાગ કરવાની જરૂર નથી. પછી પટેલ પાછા વળ્યા અને થયું પણ એમ જ. શ્રીહરિની ઈચ્છાથી પટલાણીને સત્સંગ થઈ ગયો. પછી તો પટેલ પટલાણી ગાડું જોડીને સહપરિવાર ગઢડા આવતા અને શ્રીહરિના દર્શન સમાગમનો લાભ લેતા. પટલાણી પણ જીવુબા, લાડુબા, રાજબાઈ વગેરેનો સમાગમ કરતા. આમ તેઓ પણ નિષ્ઠાવાન સત્સંગી થઈ ગયા. ગોવિંદ પટેલના પૂર્વજન્મના બલિષ્ઠ સંસ્કારને લીધે શ્રીહરિ સામે ચાલીને તેમના ઘરે ગયા અને તેમનો હાથ ઝાલી પોતાના